વૃંદાને આજે ઓફિસમાંથી કામને કારણે મોડું થઈ ગયું. કામ પૂરું કરીને ઓફિસની બહાર નીકળી અને કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા અને અચાનક જ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. વૃંદાને વરસાદમાં પલળતી રિક્ષા રોકવાની ઘણી કોશિશ કરી, પણ એક પણ રિક્ષા ઊભી ન રહી. વૃંદા પૂરી પલળી ગઈ હતી. ત્યાં જ એક કાર તેની પાસે આવીને ઊભી રહી અને વિન્ડો ખોલી એક હેન્ડસમ યુવાન બોલ્યો, આપને કોઈ પ્રોબ્લેમ ના હોય તો આપ મારી સાથે આવી શકો છો. થોડી વાર વૃંદા વિચારવા લાગી. પછી ઘડિયાળમાં જોયું તો મોડું પણ બહુ થઈ ગયું હતું. તો તે કોઈ પણ સવાલ કર્યા વગર કારમાં બેસી ગઈ. વૃંદા પલળી ગઈ હતી તો પણ પોતાની જાતને સંકોચતા બેસી આ યુવાન જોઈ રહ્યો હતો. આ જોઈએ યુવાન બોલ્યો, ઇટ્સ ઓકે, આપ આરામથી બેસો. હું વિહાન. આપ શાયદ મને જાણતા નથી, પણ હું આપની સોસાયટીમાં જ રહું છું. વૃંદાએ કહ્યું, હું વૃંદા અહીં બેંકમાં જોબ કરું છું. આપને ક્યારે જોયા નથી? વિહાન બોલ્યો, હા, હું થોડા દિવસ પહેલા જ અહીં એક કંપનીમાં મેનેજર તરીકે આવ્યા છું. વૃંદા કશું બોલતી નથી. ઘર આવી જતા વૃંદા બસ આભાર કહી ચાલી જાય છે. ઘરે આવી વૃંદા કપડાં બદલાવી ફ્રેશ થઈ બાલ્કનીમાં ચાનો કપ લઈને વરસતા વરસાદને જોતી હતી અને તે ભૂતકાળની યાદોમાં સરી પડે છે. આવા જ વરસાદમાં વૃંદા અને વંશની મુલાકાત થઈ હતી અને તે પણ આવે જ રીતે કોલેજથી નીકળીને ઘરે જતા હતા. અચાનક વરસાદ આવ્યો હતો અને વંશે તેને લિફ્ટ આપી હતી. બસ પછી તો તે બંને દોસ્ત બની ગયા હતા અને દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. વૃંદા અને વંશ બંને રોજ મળતા અને બંનેનો પ્રેમ પરવાન ચડ્યો હતો. બંનેને વરસાદ ખૂબ જ ગમતો હતો. તો એકવાર કોલેજ પછી વૃંદા અને વંશ બાઇક લઈને વરસતા વરસાદમાં લોંગ ડ્રાઈવ પર ગયા. વરસાદી બૂંદોને હાથમાં ઝીલતી વૃંદા અને વંશ વાતોમાં મશગુલ હતા અને સામેથી આવતા ટ્રક સાથે બાઇકનો અકસ્માત થયો. તાત્કાલિક હોસ્પિટલ ગયા, પણ વંશ હવે ન રહ્યો. આ જોઈ વૃંદાની આંખોમાં આંસુ થીજી ગયા. તે કંઈ પણ બોલતી કે ચાલતી ન હતી. એક જીવતી લાશ બની ગઈ. સમય જતાં તેના માતા પિતાનો સપોર્ટ અને કારણે કળવળતા વૃંદાએ જીવન જીવવાની શરૂઆત કરી અને બેંકમાં નોકરી મળતા જ હાલ જ તે વડોદરા આવી હતી. જૂની વાતો યાદ આવતા વૃંદાએ આંખોના આંસુ લૂછ્યા. આજે વિહાનને જોઈને તે વૃંદાને વંશની યાદ આવી. સવાર થતાં જ વૃંદા તૈયાર થઈ બેંક જવા નીકળી તો ફરી તેની પાસે એક કાર આવી ઊભી રહી ગઈ. દરવાજો ખુલ્યો. વિહાન બોલ્યો, ગુડ મોર્નિંગ, ચાલો હું પણ એ બાજુ જાઉં છું, તમને છોડી દઉં. વૃંદા કોઈ પણ સવાલ કર્યા વગર બેસી ગઈ. આમ વિહાન વૃંદાને રોજ બેંક છોડી દેતો. બંને વચ્ચે થોડી વાતચીતો થતી. વિહાનને પણ હવે વૃંદા ગમવા લાગી હતી. એક દિવસ બંને ગાર્ડનમાં ફરવા ગયા તો વિહાને કહ્યું, હું બહુ સાદો અને સીધો છું. મને ઘૂંટણીએ પડીને લાલ ગુલાબ લઈને પ્રપોઝ કરતા નહીં ફાવે. જો આપને કોઈ પ્રોબ્લેમ ન હોય તો આપને હું મારી જીવનસંગીની બનાવવા માંગુ છું. વૃંદા પણ વિહાનને પસંદ કરવા લાગી હતી. વિહાનમાં તેને વંશની ઝલક દેખાતી હતી. વૃંદાએ પોતાના ભૂતકાળ વિહાનને કહ્યું, પણ વિહાન કહે, મને તમારા ભૂતકાળથી કોઈ મતલબ નથી, બસ હું તો વર્તમાનમાં જીવવા માંગુ છું. અને વિહાને વૃંદાને પોતાની પાસે ખેંચી ગાંઠ આલિંગન જકડી લીધી. વિહાન અને વૃંદાના મિલનને વધાવવા વરસાદ પણ વરસવા લાગ્યો. બંને પ્રેમી હૈયાઓ એકબીજાના આલિંગનમાં તરબતર થઈ રહ્યા હતા. જ્યાં જ ગીત વાગે છે, ટીપ ટીપ બરસા પાણી, પાણીને આગ લગાઈ. પછી આવી રીતે વૃંદા અને વિહાન પોતાનું સુખમય જીવન ગાળવા લાગ્યા. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ પ્રેમ કહાની ગમી છે. ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો.